મને છોડી દો, મને છોડી દો. મને ખાઈને તમને શું મળશે? તો મારે તને જરૂર ખાવો પડશે સ્વાદિષ્ટ હરણ. પણ કદાચ તું નથી જાણતો કે કાળા વરુને હરણના બચ્ચાનું માંસ ખૂબ જ પસંદ છે. એના પહેલા કે એ તને શોધીને ખાય, હું તને ખાઈ જઈશ. હરણ મગરનો દીકરો. ગોલુ હરણ પોતાના માતા પિતા સાથે ધીમે ધીમે પગલાથી જંગલમાં પોતાના ઘરે જતું હતું. ફટાફટ ચાલ ગોલુ. મમ્મી, હું થાકી ગયો છું. વધારે ફટાફટ નહીં ચાલી શકું. તારે ફટાફટ ચાલવું જ પડશે ગોલુ. આ એરિયા કાળું વરુનો છે. જો એની નજર આપણા પર પડી જશે તો એ આપણને ત્રણેયને મારી નાખશે. તારી માં સાચું કહે છે ગોલુ. જંગલમાં એક કાળું વરુ જ છે જે સિંહથી કોઈ દિવસ ડરતું નથી અને ન તો તે જંગલના નિયમોનું પાલન કરે છે. ગોલુના પિતા તેને સમજાવતા જ હતા. ત્યાં જ ઝાડીઓમાંથી પૂર ઝડપે કાળું વરુ તેમની સામે આવીને ખૂંખાર નજરોથી જોવા લાગ્યું. અમને ત્રણેયને અહીંયાથી જવા દે કાળું વરુ. 2 દિવસથી ભૂખ્યો છું અને મારી સામે 2 સુંદર હરણ અને તેમનું નાનકડું સ્વાદિષ્ટ બચ્ચું ઊભું છે. તમને લાગે છે કે હું જવા દઈશ? આવું ના કર કાળું વરુ. જંગલનો રાજા તને છોડશે નહીં. એ તો પોતે જ મારાથી ડરીને પૂંછડી ઊભી કરીને ભાગી જાય છે. આમ કહીને કાળું વરુ ગોલુને ખાઈ જવાની નજરેથી જોવા લાગ્યું. ગોલુના પિતા સમજી ગયા કે કાળું વરુ સૌથી પહેલા તેમના બાળકને ખાશે. ગોલુના પિતા કાળું વરુ પર હુમલો કરતા બોલ્યા કે અહીંયાથી ભાગી જા ગોલુ. હા. એટલામાં તો કાળું વરુએ ગોલુના પિતાને ફાડી નાખ્યું. આ દ્રશ્ય જોઈને ગોલુ અને તેની માતા તો ડરી ગયા અને બંને જણા પોતાનો જીવ બચાવતા અલગ દિશામાં દોડવા લાગ્યા. ગોલુના પિતાને ખાઈને કાળું વરુ પોતાના ચહેરા પર જીભ ફેરવતા બોલ્યું કે ભાગી ગયા બંને જણા, પણ મારું દિલ તો પેલા સ્વાદિષ્ટ બચ્ચા પર આવી ગયું છે. જ્યાં સુધી હું તેને નહીં ખાઉં મને ચેન નહીં પડે. ગમે ત્યાંથી શોધીને જ રહીશ. આ બાજુ ગોલુ હરણ અજાણી દિશામાં દોડતો દોડતો ભાગતો હતો. થાકીને એક તળાવ પાસે રોકાતા ખૂબ ખરાબ રીતે હાંફવા લાગ્યો. ત્યાં જ એના કાનોમાં એક અવાજ સંભળાયો. સવારથી જ હું શિકારની શોધમાં હતો અને શિકાર પોતે જ ચાલીને તળાવની પાસે આવી ગયો. અને શિકાર પણ એક સુંદર હરણનું બચ્ચું. આજે તો તને ખાઈને મને મજા આવી જશે. ગોલુએ જોયું કે એક ખૂબ જ મોટો લીલા રંગનો મગર તેને ખાઈ જવાવાળી નજરોથી જોતો હતો. ગોલુએ રડતા રડતા તેને કહ્યું કે મને છોડી દો, મને છોડી દો. મને ખાઈને તમને શું મળશે? થોડી વાર પહેલા જ કાળું વરુએ મારા પિતાને મારી સામે મારી નાખ્યા. તો મારે તને જરૂર ખાવો પડશે સ્વાદિષ્ટ હરણ. પણ કદાચ તું નથી જાણતો કે કાળા વરુને હરણના બચ્ચાનું માંસ ખૂબ જ પસંદ છે. એના પહેલા કે એ તને શોધીને ખાય, હું તને ખાઈ જઈશ. આટલું કહીને તે મગર ગોલુ પર હુમલો કરવાનો જ હતો કે ત્યાં જ તળાવમાંથી એક આસમાની રંગનો મગર તે લીલા રંગના મગરની સામે આવી ગયો. છોડી દે આને. તે સાંભળ્યું નહીં તણે શું કીધું? મારો રસ્તો છોડી દે આસમાની મગર. તું મગરમચ્છની પ્રજાતિના નામ ઉપર એક કલંક છે. ના તો પોતે ખાય છે, ના તો બીજાને ખાવા દે છે. હું તને આ બિચારા હરણના બચ્ચાને નહીં ખાવા દઉં. મેં તેની બધી વાત સાંભળી. આ બિચારો મુસીબતમાં છે. બસ બહુ થયું આસમાની મગર. જ્યારથી તું આ તળાવમાં આવ્યો છે ને ત્યારથી બધાનું જીવન હરામ કરી નાખ્યું છે. તારા અચ્છાઈના પાઠ સાંભળી સાંભળીને મારા કાન પાકી ગયા છે. હવે હું તને નહીં છોડું. હું તને પણ મારી નાખીશ. આમ કહીને લીલા મગરે આસમાની મગર ઉપર હુમલો કરી નાખ્યો. બંનેમાં લડાઈ થઈ ગઈ. પણ થોડી જ વારમાં આસમાની મગરે લીલા મગરને મારી નાખ્યો. તું ચિંતા ના કર. હવે તને અહીંયા કોઈ ખતરો નથી. તું સુરક્ષિત છે. મેં તો મારા
માતા પિતાથી સાંભળ્યું હતું કે મગરમચ્છ માંસાહારી હોય છે અને કોઈને નથી છોડતા, બધાને મારીને ખાઈ જાય છે. તે સાચું કીધું, પણ હું અલગ પ્રકારનો મગર છું. પણ તારું નામ શું છે? મારું નામ ગોલુ છે. તારા જીવને ખતરો છે ગોલુ, તેથી આજથી હું તારી સાથે જ રહીશ અને તને મારા દીકરાની જેમ પાળીશ, જ્યાં સુધી તું મોટો અને સમજદાર ના થાય. શું કાળું વરુ સાચે મને શોધતો હશે? હા, તને હરણના બચ્ચાનું માંસ ખૂબ જ ગમે છે. તે તને શોધતો શોધતો એક દિવસ અહીંયા જરૂર આવશે. તે દિવસ પછી આસમાની મગર ગોલુ હરણનો પડછાયો બનીને રહેવા લાગ્યો. તે કોઈ પણ ખૂંખાર જાનવરને ગોલુ હરણ પાસે ફરકવા પણ નહોતો દેતો. આ બાજુ ગોલુની માં જંગલના રાજા સિંહ પાસે પહોંચી. મહારાજ, જંગલમાં રહેનારા કાળુ વરુએ મારા પતિને મારી સામે ખાઈ લીધો. મારા પતિએ તમારું નામ લઈને એને ડરાવવાની કોશિશ પણ કરી, પણ એ તો તમારાથી ડરતો જ નથી. હું જાણું છું, કાળુ વરુ મારાથી નથી ડરતું કે ના તો તે જંગલના નિયમોનું પાલન કરે છે. તેણે આખા જંગલના જાનવરોના નાકમાં દમ કરી દીધું છે. તું મારી પાસે શું ઈચ્છે છે? મહારાજ, મારું એક જ બાળક છે, ગોલુ, જે કાળા વરુની બીકથી જંગલમાં જતો રહ્યો છે અને ખોવાઈ ગયો. હું ઈચ્છું છું કે તમે એને શોધી કાઢો. તારા દીકરા ગોલુને શોધવો ખૂબ જ જરૂરી છે, કેમ કે બધા જાણે છે કે કાળુ વરુને હરણના બચ્ચાનું માંસ ખૂબ જ ગમે છે. એ પણ તારા દીકરાને આખા જંગલમાં શોધતો ફરતો હશે. તો પછી મહારાજ, એની પહેલા એ મારા બાળકને શોધીને એને ખાઈ જાય. કૃપા કરીને તમે એને શોધીને મારી પાસે લઈ આવો. ત્યાં જ સિંહ રાજાની પાસે ઉભેલો તેનો ખાસ સલાહકાર ભીમા હાથી કહે છે, મહારાજ, કાળો વરુ એક ખૂબ જ શક્તિશાળી વરુ છે. તમે તેનો સામનો નથી કરી શકતા. જંગલના બધા પ્રાણી તેનાથી થર-થર કાપે છે. ના ભીમા, આપણે તેના દીકરાને શોધવાનો પ્રયાસ કરીશું અને આ વખતે આપણે કાળા વરુને પણ નહીં છોડીએ. હવે કાં તો એ જંગલમાં રહેશે, કાં તો હું. તે દિવસથી જંગલના રાજા સિંહે ગોલુ હરણને શોધવાનું કામ પૂરજોશમાં ચાલુ કર્યું. થોડા મહિનાઓ વીત્યા. ગોલુ હરણ આસમાની મગરને પોતાના પિતાની જેમ પ્રેમ કરતું હતું. એક દિવસ આસમાની મગર અને ગોલુ હરણ વાત કરતા હતા. ત્યાં અચાનક ઝાડીઓમાંથી નીકળીને કાળુ વરુ ગોલુની સામે આવી ગયું. તને શોધતા શોધતા મને મહિનાઓ થઈ ગયા. આજે મારું શોધવાનું પૂરું થયું. હું તને ખાઈને જ રહીશ. અહીંયાથી જતું રહે કાળુ વરુ, નહીં તો મફતમાં જીવ ગુમાવીશ. ગોલુ હરણ હવે મારો દીકરો છે. મેં તેની રક્ષાના સોગંદ લીધા છે, જે મરતે દમ તક નિભાવીશ. પહેલી વાર જોઈ રહ્યો છું કે એક મગરનો દીકરો સ્વાદિષ્ટ હરણ છે. પહેલા હું આ હરણને મારીશ, પછી હું તને પણ મારીને ખાઈ જઈશ. આમ કહીને કાળુ વરુ ગોલુ હરણ પર ત્રાટક્યો. પણ ખૂબ જ સ્ફૂર્તિથી આસમાની મગરે કાળુ વરુની ગરદન દબોચી લીધી. થોડી જ વારમાં બંને વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. આસમાની મગરે કાળુ વરુને પટકીને મારી નાખ્યો. ત્યાં જ ગોલુને શોધવા માટે નીકળેલા સિંહ અને તેની માતા ત્યાં પહોંચ્યા. કાળા વરુને મરેલો જોઈ બધા પ્રસન્ન થયા. તે આજે એ કામ કર્યું છે આસમાની મગર કે જે આજ સુધી મેં પણ નથી કર્યું. જોવામાં આવે તો આ જંગલનો રાજા કહેવા વાળો તો તું એક જ છે. ના મહારાજ, તમે જંગલના સિંહ છો અને સિંહ જ જંગલનો રાજા હોય છે. ખરેખર કોણ છે તું? મેં ક્યારેય આસમાની મગર જોયો નથી અને કોઈ મગરને હરણની રક્ષા કરતો પણ નથી જોયો. મગર તો પોતે હરણને મારીને ખાઈ જાય છે. સિંહ આટલું બોલ્યો જ હતો કે ત્યાં રંગબેરંગી પ્રકાશ તે આસમાની મગરની આજુબાજુ ફરવા લાગ્યો અને જોત જોતામાં તે એક સુંદર પુરુષમાં પરિવર્તિત થઈ ગયો. કોણ છે તું? હું એક શિકારી હતો. વર્ષો પહેલા આ જંગલમાં જાનવરોને મારીને તેમનો શિકાર કરતો અને આ વાતથી ક્રોધિત થઈને
એક સાધુએ મને આસમાની મગર બનવાનો શ્રાપ આપ્યો અને મારા શ્રાપનો ઉપાય એ હતો કે મારે કોઈ નિર્દોષ જાનવરની રક્ષા કરવી પડશે. તેને મારા પુત્રની જેમ પ્રેમ કરવાનો હતો. મેં તે જ કર્યું અને શ્રાપથી મુક્ત થયો. તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમારા લીધે જ મારો ગોલુ જીવતો છે. અને તારા કારણે જ અમારો અને આ જંગલનો સૌથી મોટો દુશ્મન માર્યો ગયો. હવે મારે ઘરે જવાનો સમય આવી ગયો છે. આટલું કહી તે સુંદર પુરુષ ગોલુ હરણને ભેટી પડ્યો અને રડતા રડતા બોલ્યો કે હું તને મળવા આવતો રહીશ. મને ખરેખર મારા પુત્રની જેમ તને પ્રેમ થઈ ગયો છે. કેમ નહીં, આજથી આ જંગલ તમારું ઘર પણ છે. તમે ઈચ્છો ત્યારે અહીં આવી શકો છો. તે સુંદર પુરુષે આંસુ ભરેલી આંખોથી ત્યાંથી વિદાય લીધી અને તે દિવસ પછી જંગલમાં બધા ખુશી ખુશી રહેવા લાગ્યા. અરે વાહ, મને તો લાગ્યું ગામડેથી મરઘી ઉઠાવીને લાવી પડશે, પણ આ તો સામે મળી ગઈ. ગરમીના દિવસો હતા. વડના ઝાડની પાસેના મેદાનમાં કેટલાક પ્રાણીઓ રમતા હતા. રમતા રમતા તેઓને સામેથી મરઘીનું એક બચ્ચું આવતું જોવા મળ્યું. અરે, અમારા જંગલમાં મરઘીનું બચ્ચું? હા, મારું નામ મુન્નુ છે. તું બહુ જ સારું છે મુન્નુ, પણ તને અહીંયા ખતરો છે. તું અહીંયા જંગલમાં કેમ આવ્યો છે? તું તો ગામડામાં રહે છે ને? હું મારી મમ્મી સાથે ખેડૂતના ઘરમાં રહું છું. સવારે ખેડૂત ખેતરમાં ગયો હતો, હું પાંજરામાં હતો અને મમ્મી નજીકમાં દાણા ખાતી હતી. પણ ખબર નહીં ક્યાંથી એક મોટો કૂતરો આવ્યો અને મારી ઉપર હુમલો કરવા માટે મારી નજીકમાં આવી ગયો. મમ્મીએ જોયું કે તે કૂતરો મારા પાંજરા તરફ આવી રહ્યો છે, તો તેણે બૂમો પાડીને તે કૂતરાને પોતાની તરફ લીધો. તે ભાગીને જંગલ તરફ જ આવી હતી, પણ મને ખબર નથી તે ક્યાં છે. તેને શોધવા જ હું જંગલમાં આવ્યો છું. આ સાંભળીને બધા જાનવરોને તેની ઉપર દયા આવી ગઈ. તું ચિંતા ના કર પીલું, અમે તારી મમ્મીને શોધવા માટે પૂરી મહેનત કરીશું. આમ કહીને તેણે બીજા જાનવરોને કહ્યું કે આપણે બધા અલગ અલગ દિશાઓમાં જઈને મરઘી મમ્મીને શોધીશું. મોન્ટુ વાંદરા, તું મુન્નુ બચ્ચાની પાસે રહેજે. તે મળે કે ના મળે, સાંજ પડતા આપણે બધા અહીં મળીશું. આમ નક્કી કરીને બધા મરઘી મમ્મીને શોધવા નીકળ્યા. આ બાજુ સિંહ હાઈના સાથે વાત કરતો હતો. હાઈના, ધ્યાનથી સાંભળ. કેટલાક દિવસો માટે હું મારા ભાઈને મળવા તેના જંગલમાં જઉં છું. જ્યાં સુધી હું પાછો નથી આવતો, તું જંગલનું શાસન સંભાળજે. પણ યાદ રાખજે, પાછા આવ્યા પછી કોઈ પણ જાનવરના મોઢે મેં તારી ફરિયાદ સાંભળી તો તે તારા માટે સારું નહીં હોય. તમે બેફિકર રહેજો, હું કોઈ જ ફરિયાદ નહીં આવવા દઉં. આમ વાત કરીને સિંહ ત્યાંથી નીકળી ગયો. એક બાજુ બધા જાનવર પેલા બચ્ચાની માને શોધવા માટે લાગી પડ્યા હતા અને બીજી બાજુ હાયના રાજા બન્યા પછી પોતાની જ મનમાની કરીને જાનવરોને હેરાન કરવા લાગ્યો. રોજ આમ જ થતું કે જાનવર મરઘી માને શોધતા અને સાંજ પડતા વડના ઝાડ નીચે આવીને મળતા. આ રીતે 2 થી 3 દિવસ વીતી ગયા. હવે હાઈના વિચારવા લાગ્યો કે જ્યારે સિંહ પાછો જંગલમાં આવશે ત્યારે તે તેનો સામનો કેવી રીતે કરશે. હું તો ફસાવાનો જ છું. સિંહ જ્યારે આવશે ત્યારે જાનવર મારા વિશે તેને ફરિયાદો કરશે. એવું તો શું કરું કે સિંહ મારી ઉપર ખુશ થઈ જાય અને જાનવરોની વાતો ના સાંભળે. થોડી વાર વિચાર્યા પછી તેને આઈડિયા આવ્યો અને ગુફા છોડીને નીકળી ગયો. થોડે જ દૂર તેને મરઘી મમ્મી જોવા મળી. તે જ વખતે મોન્ટુ વાંદરો ત્યાં મરઘી મમ્મીને શોધતો શોધતો પસાર થતો હતો. અરે મરઘી મમ્મી, તમે અહીંયા છો? અરે વાહ, મને તો લાગ્યું ગામડેથી મરઘી ઉઠાવીને લાવી પડશે, પણ આ તો સામે મળી ગઈ.
આમ કહીને તેણે મરઘીની ઉપર જોરથી તરાપ મારી, પણ મરઘી તો પોતાનો જીવ બચાવીને ભાગી. મારી પાછળ ના આવીશ, છોડી દે મને. તને છોડી દઈશ તો સિંહ શું કરશે? હવે આગળ મરઘી હતી અને તેની પાછળ હાઈના અને તેની પાછળ મોન્ટુ વાંદરો. મરઘી તો ભાગતા ભાગતા સિંહની ગુફાની અંદર જતી રહી. આ સારું થયું કે તે જાતે જ ગુફાની અંદર જતી રહી. હાય ના, તું હમણાં ને હમણાં જ તે મરઘીને છોડી દે. હું એને નહીં છોડું. સિંહ પાછો આવવાનો છે. જ્યારે હું તેને તેની પસંદીદા ખોરાક આપીશ તો તે મારી ઉપર ખુશ થઈ જશે. આમ કહીને તેણે પોતાના બીજા 2 સાથીઓને બોલાવી દીધા. તે બંને ગુફાની બહાર પહેરો લગાવવા લાગ્યા અને હાઈના ગુફાની અંદર. ડર નહીં, હું તને નહીં મારું. તારો શિકાર તો સિંહ પોતે જ આવીને કરશે. મોન્ટુ વાંદરો ઝડપથી વડના ઝાડ તરફ ભાગ્યો. બધા જાનવરો મુન્નુ બચ્ચાની સાથે વડના ઝાડ પાસે પહોંચી ગયા હતા. આટલા દિવસોથી તમે મારી માટે મહેનત કરી રહ્યા છો, પણ મમ્મી તો ક્યાંય નથી મળી રહી. ચિંતા ના કર મુન્નુ, અમે તેને શોધી લઈશું. હજુ સુધી મોન્ટુ વાંદરો અહીંયા નથી આવ્યો. બની શકે કે તે તેને મળી ગઈ હોય. થોડી વારમાં મોન્ટુ વાંદરો ત્યાં પહોંચ્યો. તે તો ખૂબ હાંફતો હતો અને ખૂબ જ ડરી ગયો હતો. અરે મોન્ટુ, તું આટલો ગભરાયેલો કેમ લાગે છે? મેં મરઘી મમ્મીને શોધી લીધી હતી, પણ હવે તેમનો જીવ ખતરામાં છે. તમે શું કહેવા માંગો છો? અને મોન્ટુ વાંદરાએ તેમને બધી વાત કહી દીધી. આ સાંભળીને બચ્ચું વધારે ડરી ગયું. અરે નહીં, હવે આપણે મમ્મીને કેવી રીતે બચાવીશું? તો ચિંતા ના કર મુન્નુ, મારી પાસે એવો પ્લાન છે જેથી આપણે મરઘી મમ્મીને બચાવી લઈશું. આમ કહીને તેણે પોતાનો પ્લાન બધાને કહી બતાવ્યો. બીજા દિવસે સિંહ જંગલમાં પાછો આવી ગયો. હવે તે પોતાની ગુફા તરફ જતો હતો કે ત્યાં જ તેણે બધા જાનવરોને કંઈક વાત કરતા સાંભળ્યા. આપણને સિંહની ઘણી યાદ આવશે, પણ હવે થઈ પણ શું શકે છે? સિંહ તો હવે મોતનો શિકાર થવાનો છે. આ સાંભળીને સિંહને ગુસ્સો આવી ગયો અને તેમની સામે આવ્યો. શું કીધું તમે? હું મરવાનો છું? સિંહ રાજા, અમે કશું નથી કીધું, કશું નથી કીધું. વધારે ચાલાક ના બનો અને મને કહો કે કોણ કહે છે કે હું મરવાનો છું? અમે કશું જ બતાવી નહીં શકીએ, કારણ કે અમારો જીવ પણ ખતરામાં આવી જશે. તમે મને બતાવો છો કે પછી હું જ તમને ખતમ કરી દઉં? ના ના, કહું છું. હાયનાએ તમારા ગયા પછી જ્યારથી જંગલ સંભાળ્યું છે તેને બધા ખૂબ જ વધારે માન આપે છે. તેથી તે ઈચ્છે છે કે તમને મારીને આ જંગલ ઉપર હંમેશા માટે રાજ કરે. શું તેને લાગે છે કે મને મારવું એટલું સરળ છે? હા, તેને ખબર છે કે તે તમને નહીં મારે, તેથી તેણે એક પ્લાન બનાવ્યો છે. કેવો પ્લાન? બાજુના ગામડામાં બર્ડ ફ્લૂ ફેલાયો છે, તેથી મરઘા અને મરઘીમાં એટલો વાયરસ ફેલાયેલો છે કે તેને જે કોઈ પણ ખાય છે તે મરી જાય છે. તેથી લોકોએ પોતાના મરઘા અને મરઘીને પોતાના ઘરની બહાર નીકાળી દીધા છે અને હાયનાએ તેમાંની એક મરઘીને ગુફામાં રાખી છે. હાયનાનો પ્લાન છે કે તમને ભેટ સ્વરૂપે મરઘી આપે. જ્યારે તમે તેને ખાશો, થોડી વાર પછી બીમાર પડી જશો અને પછી હાયના પોતાના 2 સાથીદારો સાથે તમારી ઉપર હુમલો કરી નાખશે. હા, હું જઈને જોઉં છું કે શું વાત છે. થોડી વાર પછી જ્યારે સિંહ પોતાની ગુફાએ પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ગુફાની બહાર 2 હાયના પહેરો ભરી રહ્યા છે. અહીંયા તો બીજા પણ 2 હાયના છે. એનો મતલબ છોટું હરણ સાચું કહેતો હતો.
તે જ્યારે ગુફામાં ગયો ત્યારે હાઈના તેને જોઈને ખુશ થઈ ગયો. તમે આવી ગયા? આ જુઓ, મેં તમારા માટે તમારી પસંદીદા મરઘી તૈયાર રાખી છે. તું આ જ ઈચ્છે છે ને કે હું આ મરઘી ખાઉં અને બીમાર પડી જાઉં? હા, તમે કેવી વાત કરી રહ્યા છો? મને બીમાર કરીને પોતાના બે હાઈના મિત્રોની મદદથી મને તું ખતમ કરી દઈશ. તારો આ જ પ્લાન છે ને? પણ અફસોસ, આવું જરા પણ નહીં થાય. આમ કહીને સિંહે તેની પર તરાપ મારી અને તેને ત્યાં જ મારી નાખ્યો. આ જોઈને તેના બે દોસ્ત હાઈના ત્યાંથી ભાગી ગયા. તું અહીંયા કેમ ઊભી છે? જલ્દીથી નીકળી જા, નહીં તો મારી તબિયત ખરાબ થઈ જશે. અને પછી મરઘી ખુશ થઈને ત્યાંથી નીકળી ગઈ. તે થોડે દૂર સુધી ગઈ જ હતી કે તેને સામેથી મુન્નું બચ્ચું જોવા મળ્યું. તેની સાથે મોન્ટુ વાંદરો, છોટું હરણ, રામુ હાથી, કાલુ રીંછ અને ઘણા બધા જાનવરો હતા. મારું બચ્ચું! મમ્મી! બંને માતા બાળક એકબીજાને મળીને ખૂબ જ ખુશ થઈ ગયા. તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા કારણે જ હું મારી મમ્મીને મળી શક્યો છું. તારો આભાર મુન્નુ. અમને જરૂર મળવા આવજે. અને પછી બધા જાનવર તે બંનેને જંગલની સરહદની પેલે પાર છોડવા માટે જતા રહ્યા.